નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 9 આપણે આગળના લેક્ચરની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશે વાત કરી હતી કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે છે અને એ ચુંબકીય ક્ષેત્ર કયા ક્રમનું છે તો કે 10⁻⁻5 ટેસ્લાના ક્રમનું છે। હવે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો સમજવાના છે। એ પહેલાં બેઝિક માહિતી આપણે લેતા હતા, એ ફરી પાછી આપણે થોડીક તાજી કરીએ। એક આપણે વાત કરી હતી રેખાંશની, એટલે ઉત્તર અને દક્ષિણ, ઉત્તરથી દક્ષિણને જોડતી જે રેખા એને આપણે રેખાંશ કીધું હતું। પછી આપણે વાત કરી હતી અક્ષાંશની। અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુ ને કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલો ખૂણો, અને એ બિંદુએથી પૃથ્વીની ધરી કે એની પરિભ્રમણ અક્ષ કે એની ભ્રમણાક્ષને જોડતું બિંદુ અને એનો ગતિપથ એને એનું વિષુવવૃત્ત કહેવાય। આજે આપણે સમજીએ, ધ્યાન રાખજો અહીંયા આ પૃથ્વી છે। અહીંયા આ જે છે એ પૃથ્વીની પરિભ્રમણ અક્ષ છે, બરાબર સમજજો। એને એની ભૌગોલિક અક્ષ કહેવાય। પૃથ્વી ભૌગોલિક અક્ષ અથવા પરિભ્રમણ અક્ષ। અહીંયા આ જે પોઈન્ટ છે તો આ ભૌગોલિક અક્ષની આ ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે છે। ભૌગોલિક ઉત્તર એટલે કે જીઓગ્રાફિક ઉત્તર ધ્રુવ એટલે NG, પૃથ્વીની સપાટી પરનો આ પોઈન્ટને NG કહેવાય, જીઓગ્રાફિકલ ઉત્તર। આ બાજુનો ભાગ જે છે એ SG છે, એટલે કે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ। જીઓગ્રાફિકલ દક્ષિણ ધ્રુવ। આ પૃથ્વીની ભ્રમણ અક્ષ થઈ, એને આપણે નામ આપી દઈએ RR' કે જે આપવું હોય। એને અનુલક્ષીને પૃથ્વી આમ પરિભ્રમણ કરે છે, આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ફરે છે। આપણે આમ દિશા દર્શાવીએ છીએ પૃથ્વીમાં, એ પણ આપણે આમ જ દર્શાવીએ છીએ કે આ N ધ્રુવ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ ભૌગોલિક અક્ષ થઈ આ જે છે એની વિષુવ રેખા છે। હવે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે એ સમજાવવું છે આપણે, તો પૃથ્વીના પેટાળમાં એની ડાયનેમો અસરને કારણે એનું ચુંબકીય ક્ષેત્ર છે, અને એ અત્યારે આ દિશામાં કંઈક છે। એટલે કે એક મોટો ચુંબક હોય ને એ રીતે વર્તે છે પૃથ્વી, અને ચુંબક એના કેન્દ્રમાં આ રીતે રહેલો છે, એની ભ્રમણ અક્ષ ઉપર સંપાત નથી, અને એનો S ધ્રુવ, આ ચુંબકનો S ધ્રુવ અહીંયા છે અને N ધ્રુવ અહીંયા છે। આ ચુંબકનો S ધ્રુવ અહીંયા છે અને N ધ્રુવ અહીં છે। તો હવે ધ્યાન આપજો, આ N માંથી ક્ષેત્ર રેખા આમ બહાર નીકળે, આ S માંથી ક્ષેત્ર રેખા દાખલ થાય, આમ સીધી નીકળી ગઈ। આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થયું અંદરના ભાગનું।
અહીંથી ક્ષેત્ર રેખા આમ એન માંથી બહાર નીકળે છે અને આ ક્ષેત્ર રેખા આમ એસ માંથી દાખલ થાય છે. એ જ રીતે અહીં દોરી શકાય. આમ તો અહીંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે આમ, અને અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો પૃથ્વીની સપાટી પર આ ભાગ પૃથ્વીનો ક્યાંક આવેલો છે. ઈ ભાગ જે છે ઈ પૃથ્વીની સપાટી પર ઉત્તર કેનેડામાં ક્યાંક છે. ક્યાં? ઉત્તર કેનેડામાં. અને આ ભાગ પૃથ્વીની સપાટી પર જે છે ઈ એન્ટાર્કટિકામાં છે. આ ઉત્તર કેનેડામાં છે. ધ્યાન આપજો. આને ભૌગોલિક અક્ષ કીધી. એવી જ અક્ષ એક આ ચુંબકમાંથી પસાર થતી હોય અને એની ચુંબકીય અક્ષ કહેવાય. એને આપણે નામ આપી દઈએ MM ડેશ. આ જે છે એ પૃથ્વીનું વિષુવવૃત્ત હતું, મતલબ આ ભૌગોલિક વિષુવવૃત્ત. તો આ જે છે આ રેખા હું દોરું, આ ચુંબકીય વિષુવવૃત્ત થયું અથવા ચુંબકીય વિષુવવૃત્ત રેખા અથવા ચુંબકીય વિષુવવૃત્ત થયું. આ આપણે આમ દોરીએ ને તો આ ચુંબકીય વિષુવવૃત્ત થયું. આ ભૌગોલિક વિષુવવૃત્ત થયું. આ ચુંબકીય વિષુવવૃત્ત થયું. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે દર્શાવે છે. હવે ધ્યાન આપજો, ચુંબકીય સોયને હું અહીં પૃથ્વીની સપાટી ઉપર રાખું ને તો અહીંયા ચુંબકનો એન ધ્રુવ આવે, આપણા બાહ્ય ચુંબકનો, અને અહીંયા એસ ધ્રુવ આવે. માટે પૃથ્વીની સપાટી પરના ચુંબકના આ ધ્રુવને નામ આપ્યું મેગ્નેટિક નોર્થ. મેગ્નેટિક નોર્થ એટલે ચુંબકીય ઉત્તર ધ્રુવ. ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને અહીંયા જે આવ્યો એને કીધો SM. આને કહેવાય ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ખબર પડી છોકરાવા? અત્યારે તમે જોવા જાઓ તો આ ચુંબકની જે ચુંબકમાંથી પસાર થાય છે અક્ષ, ચુંબકીય અક્ષ, અને ભૌગોલિક અક્ષ એકબીજાને કંઈક ખૂણે છેદે છે. એટલે બંને એક રેખસ્થ નથી હાલમાં. એટલે અત્યારે ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ અને એની પરિભ્રમણ અક્ષ, ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો 11.2 અંશ છે. કેટલો? આમની વચ્ચેનો આ ખૂણો એ 11.2 અંશ જેટલો છે. અને બંને ધ્રુવો એટલે આને એનો ચુંબકીય ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ કીધો, અને ચુંબકીય. બંને ધ્રુવો એકબીજાથી લગભગ
2000 કિલોમીટર દૂર છે. મતલબ એના ચુંબકીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવો વચ્ચેનું અંતર લગભગ 2000 કિલોમીટર છે. બરાબર સમજજો. હવે આપણે અગત્યનો પોર્શન જે સમજવાનો છે એમાં એમ કીધું છે કે ભાઈ ચુંબકનો આ ભાગ ઉત્તર કેનેડામાં આવ્યો છે, તો એના અક્ષાંશ રેખાંશ કેમ નક્કી થાય? બરાબર સમજજો. આ પૃથ્વીને ખરેખર આપણે વિચારીએ તો 4 તલમાં વિભાજિત કરી શકાય. કઈ રીતે? એક પૃથ્વીને આમ ભાગ કરો તો એક ઉધ્વ તલ એટલે આટલું થયું, આ ઉત્તર દિશાવાળું, અને એક અધોતલ આ નીચેની દિશાવાળું થયું. જો પૃથ્વીને આમ ભાગ કરો તો એક આ બાજુનું પશ્ચિમ દિશાવાળું થયું, એક બાજુનું આ પૂર્વ દિશાવાળું થયું. હવે અક્ષાંશ રેખાંશ કેમ લખાય? ધ્યાન આપજો. ઉત્તર કેનેડામાં પહેલાં તો મારે તમને સમજાવવું છે કે અક્ષાંશ રેખાંશ લખાય કેમ. ચાલો તો આપણે અહીંયા જો આ રેખાંશ છે, ધ્યાન આપજો. આ રેખાંશ છે. આ રેખાંશ પૃથ્વીનો ગોળો આમ વિચારી લ્યો, અહીંથી વચ્ચેનો ભાગ છે. આ બાજુનું એક બાજુ રેખાંશ હશે 0 થી 180, આ બાજુના રેખાંશ હશે એ પણ 0 થી 180. એટલે આપણે એમ કહી શકીએ કે આ ગોળો હોય પૃથ્વીનો, તો આ તરફના જો કોઈ ભાગ હોય પૃથ્વીનો તો એના રેખાંશને કહેવાય પૂર્વ રેખાંશ. બરાબર સમજજો. પૂર્વ રેખાંશ, કારણ કે આ રેખાંશ એ પૂર્વ ભાગ તરફ આવ્યો છે. અહીંયા પશ્ચિમ, અહીંયા ઉત્તર અને અહીંયા દક્ષિણ. ધ્યાન આપજો. પૃથ્વીના આ બાજુના અડધા ભાગમાં જો કોઈ પણ વસ્તુ હશે તો એનો રેખાંશની આગળ લખાશે પૂર્વ રેખાંશ. અને જો આ બાજુના ભાગમાં કંઈ હશે, આ બાજુના ભાગમાં આમ ભાગ કરવાના, એટલે આ બાજુના ભાગમાં હશે તો એનો રેખાંશ લખાશે પશ્ચિમ રેખાંશ. બરાબર સમજજો. જેમ આપણે અક્ષો દર્શાવ્યા, યામ દર્શાવીએ ને, એક્સ યામ ને વાય યામ, એમ પૃથ્વીની સપાટી પરના જુદા જુદા સ્થળોએ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ રેખાંશમાં દર્શાવાય. ઓકે, હવે આ વાત થઈ અક્ષાંશ રેખાંશની, પણ આપણે રેખાંશની વાત કરી ને હજી. હવે અક્ષાંશની વાત કરીએ. આ બાજુનું ઉપરનું ઉધ્વતલ થયું, આ અધોતલ થયું. હવે પૃથ્વીના ગોળાને આમ વિચારો, ઉપરના ભાગમાં જેટલા અક્ષાંશ હશે એને કહેવાય ઉત્તર અક્ષાંશ, અને નીચેના ભાગમાં જે હશે એને કહેવાય દક્ષિણ અક્ષાંશ. આ અગત્યના શબ્દો છે. ક્યારે ઉત્તર વાપરવું, ક્યારે દક્ષિણ વાપરવું, ક્યારે પૂર્વ વાપરવું, ક્યારે પશ્ચિમ વાપરવું. હવે અહીંયા સમજીએ. આપણે લખ્યું છે ઉત્તર કેનેડા. પૃથ્વીની સપાટીનો ગોળો વિચારો. ઉત્તર કેનેડા આ એની ધ્રુવ, એની ભૌગોલિક અક્ષથી આ બાજુ ક્યાંક અહીંયા છે, તો એ આ બાજુ આવ્યો એટલે એનો રેખાંશ, આનો આ સ્થાન છે ને, એના અક્ષાંશ રેખાંશ તમને આપ્યા છે. તો ઉત્તર કેનેડાની અંદર જ્યાં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે ત્યાં ઉત્તર કેનેડામાં, હવે તમે સમજી શકો છો કે મારે જો આનો અક્ષાંશ જોતો હોય તો ઉધ્વતલમાં છે. ઉધ્વતલમાં ઉત્તર અક્ષાંશ, એટલે તમને અક્ષાંશનું મૂલ્ય આપ્યું છે. ચુંબકીય ધ્રુવો જે છે ઉત્તર કેનેડામાં છે 79.74 અંશ. અહીંયા એન એટલે ઉત્તર અક્ષાંશ આપ્યું. બરાબર સમજજો બાળકો. થઈ ગયું ઉત્તર અક્ષાંશ, કારણ કે ઉત્તર કે ઉપરના ભાગમાં, અને ઉપરના ભાગમાં છે એટલે અક્ષાંશ
ઉત્તર અક્ષાંશ આવશે. હવે અહીંથી આ બાજુ છે તો એનો રેખાંશ શું થશે? આ બાજુ એટલે પશ્ચિમ રેખાંશ. જો એ તમને આપ્યું છે 71.8 અંશ પશ્ચિમ રેખાંશ. ક્લિયર થઈ ગયું બાળકો? આ અક્ષાંશ રેખાંશના મૂલ્યોમાં આપણને યાદ ન રહે તો કાંઈ નહીં, પણ લખવામાં મેથડમાં ક્યાંય ભૂલ ન થવી જોઈએ. બરાબર. હવે એન્ટાર્કટિકા બાજુ જ્યાં આવ્યું છે, એન્ટાર્કટિકા, તો પૃથ્વીના ચુંબકનો અંદરનો ઉત્તર ધ્રુવ અહીંયા છે. આને આપણે દક્ષિણ કીધું બહારનો. બરાબર. મેગ્નેટિક આ જે છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં નીચેના તલમાં આવેલું છે. તો નીચેના તલમાં આવશે એટલે એને શું કહેવાશે? તો કે નીચેનું તલ એટલે દક્ષિણ અક્ષાંશ. એટલે પહેલા અક્ષાંશ લખીએ તો એ આપણને કીધું એન્ટાર્કટિકામાં 79.74. અહીંયા એસ લખ્યો, એસ અક્ષાંશ એટલે દક્ષિણ અક્ષાંશ, અને 180 અંશ નહીં સાઉથ લખ્યો છે, 180 અંશ, 180.22 અંશ. હવે જો એન્ટાર્કટિકા ક્યાં આવ્યું? આ બાજુ એટલે આ પશ્ચિમ ને આ પૂર્વ એટલે પૂર્વ રેખાંશ. પૂર્વ એટલે અહીંયા ઈસ્ટ લખ્યું હશે, ઈસ્ટ રેખાંશ પર આવેલું છે. બરાબર બાળકો? વ્યવસ્થિત રીતે ન સમજાય તો 2 વખત જોઈ લેજો. બરાબર. સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. તો સખત ગરમી છે. ઓકે. તો આ વાત થઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. એના હજી પ્રાચલો આપણે સમજવાના છે, પછી એના ઉદાહરણના દાખલા છે એ આપણે સમજશું. અત્યારે તો આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજ્યા. આમાં કેટલી વસ્તુ સમજ્યા આપણે? તો કે પૃથ્વીની ભૌગોલિક અક્ષ, એની વિષુવ રેખા, ચુંબકીય અક્ષ, એની ચુંબકીય વિષુવ રેખા. અત્યારે ભૌગોલિક રેખા અને ચુંબકીય રેખા વચ્ચે 11.2 અંશનો ખૂણો છે. તો એ તમને એમ થાય સર આ ખૂણો બદલાય? તો કે હા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાય છે. એવું માનવામાં આવે છે કે કરોડો અબજો વર્ષ પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણ દિશા બદલાઈ જશે, તો પૃથ્વીનો નાશ થશે, એવું કહે છે વૈજ્ઞાનિકો. કારણ કે મેગ્નેટિક ઇફેક્ટ જે છે એ ખૂબ જ અસરકારક છે દરેક વસ્તુમાં. હવે અહીંયા આપણને ખબર છે કે અત્યારે ખૂણો 11.2 અંશ છે. બરાબર. અને આ જે ધ્રુવો છે બંને, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આ ભૌગોલિક આ જે છે જીઓગ્રાફિક ચુંબકીય ઉત્તર ધ્રુવ, બે વચ્ચેનું અંતર અત્યારે 2000 કિલોમીટર છે. ક્લિયર થયું? આ ઓકે. આ ચુંબકીય અક્ષ થઈ, એનું ચુંબકીય ક્ષેત્ર એનમાંથી બહાર નીકળે, એસમાંથી દાખલ થાય. આવી ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી તો હજી દર્શાવી શકીએ. આ ક્ષેત્ર રેખાઓ જો આને આમ કે જે આમ જાય છે, આ ક્ષેત્ર રેખાઓ આમ. બરાબર છે? ઓકે. પછી આપણે આ જોયું ખાસ કે રેખાંશ અને અક્ષાંશ. રેખાંશ એટલે આ બાજુના રેખાંશને પશ્ચિમ કહેવાય, પેલી બાજુના રેખાંશને પૂર્વ કહેવાય. ઉપરના તરફના અક્ષાંશને ઉત્તર અક્ષાંશ કહેવાય, નીચે તરફના અક્ષાંશને દક્ષિણ અક્ષાંશ કહેવાય. આ જે છે ઉત્તર કેનેડામાં આ પૃથ્વીની સપાટી પરનું કોઈ એવું સ્થળ છે કે જ્યાં આ ચુંબકનો એસ ધ્રુવ છે અને અહીંયા એન ધ્રુવ છે. હવે અહીંયા ચુંબક રાખો ને તો એ આ ચુંબકીય સમતલમાં જ રહે. ઓકે. એટલું સમજી લ્યો. પછી આપણે 4 ડેફિનેશન સમજવાની છે, એમાંની 2 આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી બરાબર છે ભાઈ કે પૃથ્વી જે છે એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. હવે આપણે ભૂચુંબકીય પ્રાચલો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે એના પ્રાચલોને સમજવા જરૂરી છે. એમાંનું પહેલું છે એ દિક્પાત કોણ. દિક્પાત કોણ અથવા તો એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. અથવા તો ખાલી ડેક્લિનેશન. બીજું છે નમન કોણ
અથવા તો એને ડીપ એંગલ કહેવાય, અથવા તો એંગલ ઓફ ડીપ. આને ઇન્ક્લિનેશન કહે છે. હવે આ આપણે સમજશું. આજે આપણે દિક્પાત કોણ વિશે સમજશું. એ પહેલાં આપણે અમુક જે હજી વ્યાખ્યાઓ છે એ ક્લિયર કરી લઈએ. જો આમ આ રીતે દોરું ને તો થોડીક ગોળ દોરાય પૃથ્વી, બીજું કાંઈ નથી. બરાબર? તમને એમ થશે કે સર પહેલાં ચરણ કા દોરે? હું એવું માનું છું કે થોડીક ગોળ થાય, આમ તો લંબગોળ જ થાય છે. આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે. આ જે છે ને એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એ આમ છે. બરાબર ને? કારણ કે અહીંયા જે છે એ મેગ્નેટિક નોર્થ છે, અહીંયા જીઓગ્રાફિકલ નોર્થ છે, અહીંયા જીઓગ્રાફિકલ સાઉથ છે, અહીંયા જે છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. આ જે ચુંબક છે ને એમાં તો અહીંયા એસ ધ્રુવ છે અને અહીંયા એન ધ્રુવ છે. એટલે આ ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પૃથ્વીની આ દિશામાં છે. હવે આપણે બે વ્યાખ્યા પહેલા સમજીએ. બરાબર સમજો. એક ભૌગોલિક સમતલ અથવા તો ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન અથવા તો એને ધ્રુવતલ કહેવાય અથવા તો સમતલ કહેવાય. ધ્રુવતલ અથવા તો સમતલ. ભૌગોલિક સમતલ કોને કહેવાય? તો કે ભૌગોલિક સમતલ એટલે પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી, પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશને સમાવતું સમતલ. પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશને સમાવતું સમતલ એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ અથવા ભૌગોલિક સમતલ. તો આ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે, આ એની ઉત્તર દક્ષિણ દિશા આમ થઈ, આને સમાવતું સમતલ આ થઈ ગયું તમારું ભૌગોલિક ધ્રુવતલ. આ જ રીતે બીજું ધ્રુવતલ જે છે એ છે ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય મેરિડિયન. મેરિડિયન એટલે સમતલ કે ધ્રુવતલ. આ ચુંબકીય મેરિડિયનને ચુંબકીય ધ્રુવતલ કહેવાય અથવા ચુંબકીય સમતલ કહેવાય, અથવા તો આને મેગ્નેટિક મેરિડિયન કહેવાય ને. એ તો એ જ થયું, ઇંગ્લિશ નામ થયું. અને આને જીઓગ્રાફિકલ મેરિડિયન, જીઓગ્રાફિક મેરિડિયન. બરાબર? ભૌગોલિક સમતલ, જીઓગ્રાફિક મેરિડિયન, ચુંબકીય સમતલ, મેગ્નેટિક મેરિડિયન. તો ચુંબકીય સમતલ એટલે શું? તો ચુંબકની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ. ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ. કે ધ્રુવતલ. આને કહેવાય ચુંબકીય સમતલ અથવા તો એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. બરાબર સમજો. અહીંયા આપણે લખી શકીએ હો આમ જ કે પૃથ્વીની ભ્રમણ અક્ષ અને પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશા ને જોડતું સમતલ એને ભૌગોલિક સમતલ કહેવાય. તો આ ચુંબકીય, આની ઉત્તર દક્ષિણ દિશા, આની અહીંથી બહાર નીકળતી હશે, ક્ષેત્રરેખા નામ જાતી હશે, તો આને સમાવતું જે આ સમતલ થયું ને બાળકો, આ જે સમતલ થયું ચુંબકીય સમતલ છે, ચુંબકીય ધ્રુવતલ. અને આ જે છે એ ભૌગોલિક ધ્રુવતલ. તો આપણને બે વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. હવે જો આમાં કે તમે રીડિંગ કરતા હો અથવા તો હું ક્યાંક બોલું કે જીઓગ્રાફિકલ મેરિડિયન કે
ભૌગોલિક મેરિડિયન કે હું એમ કહું ચુંબકીય ધ્રુવતલ કે મેગ્નેટિક ધ્રુવતલ કે મેગ્નેટિક મેરિડિયન, તો મૂંઝાવાનું નહીં. આ મેગ્નેટિક મેરિડિયન છે, આ ભૌગોલિક મેરિડિયન છે. હવે આ તમે દોરો ને, આ જે છે ને એ જીઓગ્રાફિકલ વિષુવવૃત્ત થયું, અને આ જે છે એ ચુંબકીય વિષુવવૃત્ત થયું. બરાબર. હવે આપણી જે પૃથ્વી છે એમાં ચુંબકીય ક્ષેત્ર હશે કેમ? બરાબર સમજજો. તો પૃથ્વીનો જે ચુંબકીય ધ્રુવ છે ને, અહીંયા ચુંબકીય ક્ષેત્ર, યાદ રાખજો, ક્ષેત્ર રેખા આમ દાખલ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય તો અહીં તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દાખલ થયું. હવે આ આમ ગયું, આમ ગયું, આમ ગયું, આમ ગયું, આમ ગયું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટીને કેવું છે? લંબ છે. પૃથ્વીની સપાટીને લંબ બહાર નીકળતી દિશામાં છે, એન્ટાર્કટિકા પાસે. અમેરિકા પાસે પૃથ્વીની સપાટીને લંબ અંદર દાખલ થતી દિશામાં છે. પણ બાકી તો અહીંથી એમ બહાર નીકળશે એટલે ક્ષેત્ર જે છે આની સાથે કંઈક ખૂણો બનાવતો આવશે, તો એ ક્ષેત્રને સમાવતું સમતલ અથવા ક્ષેત્ર રેખાની દિશા થઈ. તો પૃથ્વીના દરેક બિંદુ પાસે, પૃથ્વીની સપાટી પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે ક્યાં હશે? તો કે એના ચુંબકીય સમતલને સમાવતી રેખા પર. બરાબર. કારણ કે પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ બિંદુ, બરાબર સમજો, પૃથ્વીની સપાટી પર ના કોઈ પણ બિંદુ પાસેથી ઉત્તર દક્ષિણ દિશાને સમાવતી રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હશે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ પૃથ્વીનું કોઈ સ્થળ લઈ લ્યો તો એ સ્થળ પાસે પણ એક ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા અને બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હશે. બરાબર છે. આપણે એવું વિચારીએ, બરાબર સમજજો, કે ધારો કે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે, અહીંયા ચુંબકીય સોય રાખું તો ચુંબકીય સોય આમ રહેશે. આ ચુંબકીય સમતલ થઈ ગયું, આ ભૌગોલિક સમતલ થઈ ગયું પૃથ્વીની સપાટીના કોઈ એક બિંદુ પાસે. તો અહીંયા આપણે એક જે ડેફિનેશન આપવાની છે એ આપવાની છે, પહેલો જે ખૂણો લખ્યો તો આ ધ્રુવતલ આપણને સમજાઈ ગયા બંને. અહીંયા જે વ્યાખ્યા લખી હતી દિક્પાત કોણ, દિક્પાત, દિક એટલે દિશા, દિશા દર્શાવતો ખૂણો, એને દિક્પાત કોણ અથવા તો ખાલી ડેક્લિનેશન કે મેગ્નેટિક ડેક્લિનેશન ડી કહેવાય. તો દિક્પાત કોણની વ્યાખ્યા શું? આ જે છે એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી એની ભૌગોલિક અક્ષ છે, આ ચુંબકીય અક્ષ છે. તો દિક્પાત કોણ એટલે ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ વડે બનતો ખૂણો. દિક્પાત કોણ એટલે શું? તો કે આને સમાવતી રેખા આમ હશે એનું સમતલ, અને આને સમાવતી રેખા આમ હશે એનું સમતલ, એ બે વચ્ચેનો ખૂણો એને ડેક્લિનેશન ડી કહે છે. ચુંબકીય સોય, જે ચુંબકીય સોય છે
ચુંબકીય સોય એ ચુંબકીય સમતલમાં જ રહેશે, ચુંબકીય સમતલમાં સ્થિર થશે. એટલે ચુંબકીય સમતલમાં રહી ગઈ. આ જે છે ચુંબકનો સોયનો ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. પણ આ મેગ્નેટિક છે, આ જીઓગ્રાફિક છે, આ મેગ્નેટિક છે, આ જીઓગ્રાફિક છે. તો અહીં તો ક્ષેત્રરેખા આમ પસાર થઈ છે, કોઈ જગ્યાએ ક્ષેત્રરેખા આમ પસાર થતી હશે અને આ જે છે રેખાંશ જે છે આમ પસાર થતો હશે, તો એ ખૂણો આમ બદલાતો જ હશે. એટલે પૃથ્વીના પ્રત્યેક બિંદુ પાસે, પૃથ્વીની સપાટી પરના દરેક બિંદુએ ડેક્લિનેશનનું મૂલ્ય જુદું જુદું હશે. બરાબર છે? જેમ બરાબર છે, આ યાદ રાખજો, જેમ અક્ષાંશ વધુ તેમ ડેક્લિનેશન વધુ. હવે અક્ષાંશનું મૂલ્ય વધે, અક્ષાંશ મૂલ્ય વધવું એટલે શું? બોલો. ચાલો, અક્ષાંશનું મૂલ્ય વધવું એટલે માનો કે આ પૃથ્વીનો ગોળો ગણી લઈએ આમ, તો આ અક્ષાંશ થયું લેમડા. જેમ અક્ષાંશ વધારે એમ ડેક્લિનેશન વધુ. તો અક્ષાંશ તો વિષુવ રેખા ઉપર સૌથી ઓછો હોય, તો અહીં વિષુવ વૃત્ત પાસે અથવા તો વિષુવ રેખા પર અથવા તો વિષુવ વૃત્ત પર અક્ષાંશનું મૂલ્ય લઘુત્તમ હોય છે. વિષુવવૃત્ત પર અક્ષાંશનું મૂલ્ય લઘુત્તમ હોય છે. અને અક્ષાંશનું મૂલ્ય લઘુત્તમ હોય તેથી ભારતમાં, આમ તો ભારત જે છે વિષુવવૃત્ત પર જ આવેલું છે, પણ ભારતમાં દિલ્હી અને મુંબઈ, એ વિષુવવૃત્ત પર આવેલા છે. તેથી દિલ્હી માટે આ ડેક્લિનેશનનું મૂલ્ય 0° અને 41 મિનિટ અને મુંબઈ માટે કંઈક 0° અને 53 મિનિટ છે. 0° અને 41 મિનિટ છે. અને દિલ્હી માટે આ મૂલ્ય તમને આપ્યું છે લગભગ 0° 53 જ છે. ક્યાંય ગયા? 0° 58 વેસ્ટ, 0° 58 મિનિટ વેસ્ટ અને આ ઈસ્ટ. બરાબર છે? તો આ વિષુવવૃત્ત પરના દિલ્હી અને મુંબઈ, જો આ વખતે ગુજકેટમાં 2020માં પ્રશ્ન પૂછાણો હતો કે ભારતમાં દિલ્હીનું જે છે એનું મૂલ્ય કેટલું છે. બરાબર? તો અહીંયા એનું મૂલ્ય 0° અને 41 મિનિટ ઈસ્ટ છે અને મુંબઈ માટે 0° અને 58 મિનિટ વેસ્ટ. તો બાળકો અહીંયા આપણે આ જે દિક્પાત કોણ કે મેગ્નેટિક ડેક્લિનેશન અથવા તો ડેક્લિનેશન એની ચર્ચા કરી. મેગ્નેટિક ડેક્લિનેશન એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો, એ પૃથ્વીની સપાટી પરના પ્રત્યેક બિંદુ પાસે જુદો જુદો હશે. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એક તો આનું બાકી રહ્યો નમન કોણ અને પછી જે 3 સંબંધ અને અહીંયા જે ત્રીજો પોઈન્ટ જે છે એ આપણે સમજવાનો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટક, એ ઘટકોમાં એક એનો સમાંતર ઘટક અને બીજો જે છે એ લંબ ઘટક, એટલે એક વર્ટિકલ ને એક હોરિઝોન્ટલ. બરાબર છે? આ બંને ઘટકો વિશે આપણે સમજૂતી મેળવશું અને એક નમન કોણ, ડીપ એંગલ કે ઇન્ક્લિનેશન અને એના દાખલાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.